મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જે કોઈ પુરુષ પોતાની પત્નીને આ વસ્તુ દાનમાં આપશે તો તે માલામાલ થઈ જશે। તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી, જય માં ખોડલ। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને આ એક વસ્તુ આપે છે તો એ ક્યારેય ગરીબ નથી રહી શકતો। મિત્રો, એકવાર નારદજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા પધારે છે। નારદજીને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે હે દેવર્ષિ, દ્વારકામાં તમારું સ્વાગત છે। આજના પ્રયોજનથી દ્વારકામાં તમારું આગમન થયું છે। તો નારદજી કહે છે કે હે પ્રભુ, તમે તો બધું જ જાણો છો, તેમ છતાં પણ તમે પૂછો છો। પણ જો તમે મને આજ્ઞા આપો તો હું તમને પૂછવાની ચેષ્ટા કરી શકું। તો ભગવાન શ્રી કૃષ્ણ નારદને કહે છે કે તમને જે પણ પ્રશ્ન હોય તે મને નિસંકોચ પૂછી શકો છો। પછી નારદજી એવું કહે છે કે હે પ્રભુ, એક સ્ત્રી છે, પુરુષ પાસેથી સૌથી વધારે કઈ વસ્તુઓની આશા રાખે છે? જ્યારે એક કન્યા છે એ લગ્ન પછી પોતાના સાસરિયામાં જાય છે તો તે પોતાના સાસરિયાવાળા પાસેથી તેમજ પોતાના પતિ પાસેથી કઈ વસ્તુની આશા રાખે છે કે જે વસ્તુ સોનું ચાંદી તેમજ વૈભવની વસ્તુઓથી પણ ઉપર આવે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, તમે બહુ ઉત્તમ પ્રશ્ન મને કર્યો છે। તમારા પ્રશ્નના જવાબમાં આખા સંસારની સ્ત્રીઓનું કલ્યાણ છુપાયેલું છે। તમારા અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નનું સમાધાન છે આ દેવી નંદાની કથામાં સમાયેલું છે। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। પછી દેવર્ષિ કહે છે કે હે પ્રભુ, આ દેવી નંદા કોણ છે અને તેનો આચાર વિચાર કેવો હતો? હું દેવી નંદાના વિચારને જાણવા માટે બહુ ઉત્સુક છું। તો તમે કૃપા કરીને મને દેવી નંદાનો વૃત્તાંત સંભળાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, આ દેવી નંદા છે એ ગુણવાન મનોકામનાને પૂર્ણ કરનારી ગાય હતી। આનું નામ લેવાથી જ પાપોનો નાશ થઈ જાય છે। દેવી નંદાની આ મહાન કથાને સાંભળવાથી જ મનુષ્યના બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। દેવી નંદા છે મહાન તથા સમસ્ત મનોરથને પૂર્ણ કરવાવાળી સાક્ષાત દેવી છે। આટલા માટે આજે હું તમને આ મહાન નંદાની કથા સંભળાવવા જઈ રહ્યો છું। આથી તમે આ કથાને ધ્યાનથી સાંભળજો। પછી દેવર્ષિ કહે છે કે હે પ્રભુ, આજે મારું બહુ સૌભાગ્ય છે કે હું તમારા મોઢેથી આ દેવી નંદાની કથા સાંભળી શકું છું। હું આ કથાને અવશ્ય સાંભળીશ અને આ કથાનો હું પ્રચાર પણ કરીશ। પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ દેવર્ષિ પૂર્વકાળમાં પૃથ્વી લોક ઉપર ચંદ્રસેન નામથી પ્રસિદ્ધ એક મહાબલી રાજા રહેતા હતા। એક દિવસ મહારાજ ચંદ્રસેન છે એ રથમાં બેસીને શિકાર કરવા માટે જાય છે તેમજ જંગલમાં તે શિકાર કરવા માટે આમ તેમ આંટા મારે છે તો અચાનક તેને જંગલમાં એક હરણ દેખાય છે। આથી મહારાજે તરત પોતાનું બાણ કાઢ્યું અને તે હરણને બાણ માર્યું તો તે હરણ સીધું ઘાયલ થઈ ગયું હતું અને તે ચારે બાજુ જોવા લાગ્યું। ત્યારે તે હરણની દ્રષ્ટિએ આ મહારાજ ચંદ્રસેન ઉપર પડી। મહારાજના હાથમાં ધનુષ્ય જોઈને તે હરણ બોલવા લાગ્યું કે એ દુષ્ટ, આ તે શું કરી નાખ્યું? આ તારું કર્મ છે એ પાપોથી ભર્યું છે। આથી હું તો નિર્ભય થઈને મારા છોકરાને દૂધ પાઈ રહી હતી તો તે પોતાના બાણનું નિશાન મને બનાવ્યું। તું બહુ ક્રૂર અને નિર્દયી છે। શાસ્ત્ર એવું કહે છે કે જે સ્ત્રી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય એને જોવું પણ પાપ માનવામાં આવે છે, પણ તે તો મારી હત્યા કરી નાખી છે। તો હવે મારા મૃત્યુ પછી મારા બાળકોનું શું થશે? એની રક્ષા કોણ કરશે? હે નિર્દય રાજા, હું તારા પાપના લીધે હું તને શ્રાપ આપું છું કે તું અત્યારે જ વાઘ બની જા ને તું માંસ ખાતો થઈ જા। તે હરણનો શ્રાપ સાંભળીને તે મહારાજનો પરસેવો છૂટવા લાગ્યો અને તે હરણની પાસે માફી માંગવા લાગ્યો। મહારાજ ચંદ્રસેન હરણની સામે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે કલ્યાણી, મને માફ કરી દો। મને નહોતી ખબર કે તું તારા બાળકને દૂધ પાઈ રહી છે।
તું ગમે તેમ મને માફ કરી દે અને મને આ શ્રાપથી મુક્તિ મળવાનો ઉપાય મને કે. પછી તે હરણ કહેવા લાગ્યું કે હે રાજન, આજથી 120 વર્ષ પહેલા આ જંગલમાં એક દેવી નંદા નામની ગાય આવી હતી. એ જ તને આ શ્રાપમાંથી મુક્તિ અપાવશે. પછી એ રાજા છે એ તરત જ વાઘના રૂપમાં બદલી ગયો. તે વાઘ બહુ મોટો અને ક્રૂર ભયાનક સ્વરૂપમાં આવી ગયો હતો. એ વાઘ એવો થયો કે તે બધાને ખાવા લાગ્યો. તે વાઘ છે બધાની નિંદા કરતા એવું કહેવા લાગ્યો કે હવે હું આના પછી ક્યારે મનુષ્યનું શરીર ધારણ કરીશ. આ પાપની યોનિમાં રહીને મારાથી પુણ્ય હવે નહીં થાય. હવે અત્યારે તો એક માણસથી જ મારું પેટ ભરાય છે, તો આનાથી મને નકરું દુઃખ જ મળી શકશે. આથી હવે મને એમ લાગે છે કે હું ક્યારે આ પાપમાંથી મુક્તિ મેળવીશ. આ જંગલમાં રહીને 120 વર્ષ વીતી ગયા. ત્યારે એ જંગલમાં ગાયોનું એક બહુ મોટું ઝુંડ આવ્યું હતું. તો એ જંગલમાં પાણીની નહેર બહુ સારી એવી જાતી હતી અને આજુબાજુમાં ઘાસ પણ હતું. તો તે ગાય ત્યાં ઘાસ ચરતી હતી. તો એમાંથી એક બહુ સુંદર ગાય હતી. એનું નામ હતું નંદા. તે ગાય છે એ બધાની પ્રધાન હતી અને તે ગાય છે એ બધાની આગળ નિર્ભય બનીને ચાલતી હતી. તો એક દિવસ તે પોતાના ઝુંડમાંથી ચરતા ચરતા તે વાઘની સામે પહોંચી ગઈ. તો તે વાઘ તે ગાયને જોઈને જ ઊભો રહી ગયો અને તે ગાયની પાસે જઈને કહેવા લાગ્યો કે હે ગાય, આજે વિધાતા એ તને મારા ખોરાક માટે તને મોકલી છે, કારણ કે તું ખુદ સામેથી ચાલીને મારી પાસે આવેલી છે. તો વાઘના આવા વચન સાંભળીને તે ગાયને તેના વાછરડાની યાદ આવવા લાગી અને તે ગાય છે એને એના બાળક પર દયા આવી. તો તે રડવા લાગી. આવું જોઈને તે વાઘ કહેવા લાગ્યો કે અરે ગાય, તું શા માટે રડે છે? આ સંસારમાં બધા પ્રાણી છે પોતાના કર્મોનું જ ફળ ભોગવે છે. તો તું ખુદ મારી પાસે ચાલીને આવી છે, તો આનાથી એવું સાબિત થાય છે કે તારું મૃત્યુ છે આજે જ લખેલું છે. પછી તું શા માટે ખોટે ખોટો શોક કરે છે? તો તું મને હવે જણાવી દે કે તું શા માટે રડી રહી છે. તો તે વાઘની વાત સાંભળીને તે ગાય નંદા કહેવા લાગી કે એ વાઘ, હું તને મહેરબાની કરીને કહું છું કે તું મને માફ કરી દે, તું મને છોડી દે. હું તો મારા જીવન માટે શોક નથી કરી રહી. મારું મૃત્યુ તો એક દિવસ તો થવાનું જ છે, પણ મને ચિંતા એની છે કે મેં હમણાં થોડી વાર પહેલા જ એક વાહડાને જન્મ આપ્યો છે. આથી તે મારું વાહડું છે એ મને બહુ પ્રિય છે. મારું વાહડું છે અત્યારે દૂધ પીને જ એનું જીવન ચલાવે છે. આથી તે અત્યારે તો એક ઘરમાં જ બેસેલું છે અને તે ભૂખથી પીડાઈને મારી રાહ જોતું હશે. મને એ વિચારીને શોક થાય છે, જો હું નહીં હોવ તો મારું વાહડું છે એ કઈ રીતે જીવી શકશે? મને એની જ બહુ ચિંતા થાય છે. અત્યારે હું તેને દૂધ પીવડાવવા માંગુ છું. તું મને થોડીક વાર માટે જવા દે. હું તેને થોડીક વાર દૂધ પીવડાવીને એનું માથું ચાટીને હું તેને થોડાક વચન બોલીને હું પાછી તારી પાસે આવી જઈશ. જો પછી તને મન થાય તો તું મને તારી ઈચ્છા પ્રમાણે ખાઈ જજે, અને જો હું પાછી ન આવી તો મને એ પાપ લાગશે કે જે લોકો પોતાના માતા પિતાને મારી નાખે છે એ પાપો મને લાગશે. જો કોઈ સૂતા પ્રાણીને મારે છે, પોતાની કન્યાનું દાન કરીને બીજાને જે આપવા માંગે છે એ જ પાપ મને લાગશે. આથી આ પાપની બીકથી હું પાછી અહીંયા આવી જઈશ. તે નંદા ગાયની આવી શપથ સાંભળીને તે વાઘને તેની ઉપર વિશ્વાસ આવી ગયો અને તે વાઘ ગાયને કહેવા લાગ્યો કે હે ગાય, મને આ તારા વિચારો પર વિશ્વાસ આવી ગયો છે, પણ ઘણા લોકો તને એવું કહેશે કે ગાયને સંકટમાંથી બચાવવા માટે જે શપથ લેવામાં આવે છે એને તોડવામાં પાપ નહીં લાગી શકે. પણ તું આ બધી વાતોમાં વિશ્વાસ ના કરતી. આ સંસારમાં ઘણા બધા એવા નાસ્તિક લોકો છે કે જે મૂર્ખ લોકો હોય છે કે જે પોતાને પંડિત માને છે અને તે તારી બુદ્ધિને ભ્રમમાં નાખી દેશે. તે લોકોની ઉપર અજ્ઞાનનો પડદો પડેલો છે. એટલા માટે એ લોકો તને આ શપથ તોડવા માટે જ કરશે. પણ તું તારા વચનનું પાલન કરજે. પછી તે નંદા ગાય એવું બોલી કે હે વાઘ, તારી વાત બહુ સાચી છે, હું મારા વચનનું પાલન અવશ્ય કરીશ. પછી વાઘ એવું કહેવા લાગ્યો કે હે ગાય, તું હવે જા અને તું તારા પુત્રને મળીને આવ અને તું તેને દૂધ પીવડાવીને અને તેનું માથું ચાટીને આવજે. પછી તે ગાય છે એ વાઘ પાસેથી આજ્ઞા લઈને ત્યાંથી જતી રહી.
તેના મુખ ઉપર આંસુઓની ધારા વહી રહી હતી. તે અત્યંત દુઃખી ભાવથી કંપી રહી હતી. તેના હૃદયમાં બહુ દુઃખ હોય તેવું લાગી રહ્યું હતું. તે જેવી ઘરે પહોંચી તો તેને પોતાના વાહડાની પોકાર સાંભળી અને તે તેની પાસે પહોંચી ગઈ અને તેની પાસે જઈને આંસુ વહાવવા લાગી. પોતાની માતાને રોતા જોઈને તેનું વાહડું બોલ્યું કે માતા તું કેમ રડે છે? તો તેને કીધું કે બેટા તું અત્યારે સ્તનપાન કરી લે. આ મારી છેલ્લી જ ભેટ છે. હવેથી તને આ માતાના દર્શન નહીં થાય. આજ એક દિવસ તું મારું દૂધ પી લે. મારે અત્યારે પાછું જવું પડશે. હું પહેલા વાઘને વચન આપીને આવી છું કે એ વાઘ ભૂખથી પીડિત છે. મારે તેને મારું જીવન અર્પણ કરવાનું છે. તો તેનું વાહડું કહેવા લાગ્યું કે માં તું મને પણ તારી સાથે લેતી જજે. હું તારી વિના કેવી રીતે જીવી શકીશ? હું તારી સાથે જ મરી જઈશ. જો વાઘ છે એ તારી સાથે મને જ મારી નાખશે તો મને ઉત્તમ ગતિ મળશે કે જે માતૃભક્તને મળે છે. હું તમારી સાથે તો જરૂર આવીશ. એક બાળક માટે પોતાની માતા સિવાય બીજું કોઈ નથી. પછી તેની માં કહેવા લાગી કે બેટા મારું મૃત્યુ તો નિશ્ચિત છે. તારા માટે હું તને આ એક છેલ્લી મુલાકાત માટે મળવા આવી છું. આથી તું મારા વચનનું પાલન કર. આ મારી એક છેલ્લી ઈચ્છા છે. બસ આટલું બોલીને પોતાના વાહડાનું માથું ચાટવા લાગી અને સાથે તે રડવા લાગી. પછી તે પોતાના બાળકને જોઈને પોતાની બહેનપણી પાસે જતી રહી અને તેને બધી જ હકીકત જણાવી દીધી. પછી તે કહેવા લાગી કે મેં જો જાણતા કે અજાણતા મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરી દેજો, કારણ કે આજે મારું મૃત્યુ થઈ જવાનું છે. હું જાઉં પછી મારા બાળકનું ધ્યાન રાખજો. મારું વાહડું હવે સાવ એકલું થઈ જશે. આથી તમે બધા એની રક્ષા કરજો. હું મારા બાછડાને તમને બધાને સોંપી દઉં છું. નંદા ગાયની વાત સાંભળીને તેની બહેનપણીને બહુ દુઃખ થયું. તો તેની બહેનપણી કહેવા લાગી કે તું તારા વાહડાને છોડીને તે વાઘ પાસે ના જા. પહેલાના ઋષિમુનિઓ એવું કહેતા હતા કે જો આપણા ઉપર બહુ મોટું સંકટ આવે છે તો આપેલા વચનને આપણે ના પાળીએ તો એમાં કંઈ પાપ લાગતું નથી. જો આપણે ખોટું બોલીને આપણો જીવ બચાવી શકીએ છીએ તો તેને અધર્મ નહીં પણ ધર્મ જ કહેવામાં આવે છે. તો તે નંદા ગાય કહેવા લાગી કે હું બીજાના માટે ખોટું બોલી શકીશ, પણ હું મારા જીવ બચાવવા માટે ખોટું નહીં બોલી શકું. આથી આપણે હંમેશા સત્ય જ બોલવું જોઈએ. તો તેની બહેનપણી તેને કહેવા લાગી કે હે નંદા તું તો પૂજવાને યોગ્ય છે, કારણ કે તું સત્યનો સાથ આપે છે. હે કલ્યાણી આ વિષયમાં અમે બધી તારી બરાબરી ન કરી શકીએ. તું તો ધર્મની પીડા ઉઠાવી રહી છે. જો તારા મહાન ત્યાગથી અમને એટલી ખબર છે કે તારા પુત્રથી વિયોગ નહીં થાય, કારણ કે જે સ્ત્રીનો જીવ છે એ ધર્મમાં જ છે તો તેના જીવનમાં ક્યારે કોઈ કમી નથી આવતી. આથી હવે તે નંદા ગાયે બધા વૃક્ષોની પરિક્રમા કરીને તે જંગલમાં પહોંચી ગઈ. તેને થોડુંક આગળ જોયું તો ત્યાં તે નરભક્ષી વાઘ બેઠો હતો. થોડીક વાર થઈ તો ત્યાં તો તે નંદા ગાયનું વાહડું દોડીને તે વાઘની અને તેની માતા નંદા ગાયની વચ્ચે આવીને ઊભું રહી ગયું. અને તે નંદા ગાય તે વાઘને કહેવા લાગી કે જો હું સત્યનો સાથ આપીને તમારી પાસે આવી ગયું છું, તો તે વાઘ કહેવા લાગ્યો કે હે ગાય, તું તો બહુ સત્યવાદી નીકળી છે. જે કોઈ સત્યની રાહ ઉપર ચાલે છે એનું ક્યારે અમંગલ નથી થતું. તે મારી પાસેથી જતા પહેલા તે મને જે વચન આપ્યું છે ત્યારે મને એમ થતું હતું કે તું મારી પાસે પાછી નહીં આવે, પણ એ સમયમાં હું તારી પરીક્ષા લેવા માટે જ મેં તને પાછી મોકલી દીધી હતી. નકર જો તું ત્યારે જ મારી પાસે હતી તો હું તને જીવતી નહોતો મૂકવાનો. પણ અત્યારે તારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હું તારાથી સત્યને શોધી રહ્યો હતો. એ સત્ય મને તારી પાસેથી મળી ગયું. તો આ સત્યના પ્રભાવથી હું તને છોડી દઉં છું. આજથી તું મારી બહેન છો અને આ તારું વાહડું છે એ મારો ભાણિયો થઈ ગયો. હે કલ્યાણી, તે તારા આચરણથી મારા જેવાને એક એવો ઉદ્દેશ આપ્યો છે કે સત્ય ઉપર જ આખું જીવન ટકેલું છે. સત્ય ઉપર જ આખો ધર્મ ટકેલો છે. હે દેવી, જે લોકો પણ તારું દૂધ પીવે છે એ બધા જ ધન્ય છે. ગાયોમાં એવું સત્ય છે કે હવે આ બધું જોઈને મને પણ મારા જીવનથી ઘૃણા ઉત્પન્ન થાય છે.
હવે હું પણ એવા કર્મ કરીશ કે હું આવા બધા પાપોથી છુટકારો મેળવી શકું. મેં અત્યાર સુધીમાં હજારો નાદાન જીવન આત્મા બાળ્યા છે. હું મહાપાપી, નિર્દય અને દુરાચારી છું. હવે મને નથી ખબર કે મારે આ પાપથી કયા લોકમાં જવું પડશે. આથી નંદાબેન, અત્યારે હવે મારે આ બધા પાપોથી મારે શુદ્ધ થવા માટે કઈ તપસ્યા કરવી પડશે એ તું મને સંક્ષેપમાં જણાવ. પછી તે નંદા ગાય એવું કહેવા લાગી કે એ વાઘભાઈ, વિદ્વાન પુરુષ જે છે એ સત્ય યુગમાં તપની પ્રશંસા કરે છે અને ત્રેતા યુગમાં જ્ઞાનની અને દ્વાપર યુગમાં યજ્ઞને ઉત્તમ માનવામાં આવે છે અને આ કળિયુગમાં એકમાત્ર દાનને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. બધા દાનોમાં આ એક જ દાન છે એ સૌથી શ્રેષ્ઠ છે કે પ્રાણોને છોડી દેવું. આથી અહિંસાથી મોટું કોઈ દાન નથી. આથી અહિંસા દ્વારા બધા જ ધર્મ પ્રાપ્ત થઈ જાય છે. એક પુરુષે હંમેશા પોતાની પત્નીની મદદ કરવી જોઈએ. જે પુરુષ છે પોતાની પત્નીને અભ્યદાન આપે છે તો 7 જન્મો સુધી તેની પત્ની તેના પતિની થઈ જાય છે. ચરણમાં આવેલી સ્ત્રીને અભ્યદાન આપવું જોઈએ. જે પુરુષથી કોઈ સ્ત્રીને ડર ના લાગતો હોય તો તે પુરુષ છે એ બહુ ભાગ્યશાળી બની જાય છે. જે પુરુષ કોઈ સ્ત્રીને હિંસા નથી કરતો તે પુરુષને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીના વધ કરવા વાળાને નરકમાં નાખવામાં આવે છે. જે વ્યક્તિથી જે કોઈને ડર લાગે છે તો તે સૌથી મોટો પાપી કહેવાય છે. અને જે પુરુષ છે બધાને જ પ્રેમ કરે છે અને બધા ઉપર દયા નાખે છે અને બધાને અભ્યદાન આપે છે તો તે ત્રણેય લોકમાં કીર્તિને પામે છે. આ જ પરમ કલ્યાણનું સાધન છે. તો મેં તને આ રીતે સંક્ષેપમાં જણાવ્યું છે. પછી વાઘે જણાવ્યું કે હે દેવી, પૂર્વકાળમાં હું એક રાજા હતો, પણ એક હરણના શ્રાપના કારણે મને આ વાઘનું શરીર મળ્યું છે. ત્યારથી હું નિરંતર આ બધા પ્રાણીઓનો વધ કરી રહ્યો હતો. આજે હું બધી જ વાત ભૂલી ગયો હતો. તો આથી મને અત્યારે તારા સંપર્કથી અને તારા ઉદ્દેશથી મને બધું જ યાદ આવવા લાગ્યું છે. હે દેવી, હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તમારું નામ શું છે? તો તે ગાય એવું કહેવા લાગી કે મારા સ્વામીનું નામ નંદ છે અને એને જ મારું નામ નંદા રાખ્યું છે. પછી જેવું નંદાનું નામ સાંભળ્યું તો રાજા ચંદ્રસેન પોતાના શ્રાપથી મુક્ત થઈ ગયા અને વાઘનું રૂપ છોડીને પછીથી પોતાના સાચા રૂપમાં આવી ગયા. પછી સાક્ષાત ધર્મરાજ છે એ નંદાનો દર્શન કરવા આવી ગયા. તો તે કહેવા લાગ્યા, હે નંદા, હું તારી સત્યવાણીથી આકર્ષિત થઈને હું તારી સામે આવ્યો છે. તું મારી પાસેથી કોઈ શ્રેષ્ઠ વચન માંગી લે. ધર્મનું વચન સાંભળીને નંદાએ એક વચન માંગ્યું. અહીંયા જે નદી છે એ મારા નામથી પ્રસિદ્ધ થઈ જાય અને આ એક શુભ તીર્થ સ્થળ બની જાય. આ પ્રકારના વચન માંગીને તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને નંદા ગાય છે પોતાના વાછડા સાથે ઉત્તમ લોકમાં પહોંચી ગઈ. તો મિત્રો, આ પ્રકારની કથાના માધ્યમથી આપણને એવી ખબર પડે છે કે સૌથી મોટું દાન છે અભયદાન છે. ક્યારે પણ પોતાના માતા પિતા, પત્ની, મિત્ર વગેરે જેવાની સાથે આપણે હિંસા ન કરવી જોઈએ. તેમજ બધાની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ અને સંસારના બધા પ્રાણીઓને આપણે અભ્યદાન પ્રદાન કરવું જોઈએ. અને જો હંમેશા સ્ત્રીની ઇજ્જત કરશો તો જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી નહીં આવે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.